પ્રશ્ન નંબર 1. કચ્છના રણમાં ભૂલા પડેલા લોકોનો જીવ બચાવનાર સંત કોણ હતા? જવાબમાં આવશે દાદા મેકરણ. પ્રશ્ન નંબર 2. જેસલ તોરલની સમાધિ કયા શહેરમાં આવેલી છે? જવાબમાં આવશે અંજાર. પ્રશ્ન નંબર 3. સંત આપા ગીગાની સમાધિ કયા શહેરમાં આવેલી છે? જવાબમાં આવશે સત્તાધાર. પ્રશ્ન નંબર 4. વિધવા અને ત્યક્તાના તારણહાર ગણાતા સમાજસેવિકા કોણ છે? જવાબમાં આવશે પુષ્પાબેન મહેતા. પ્રશ્ન નંબર 5. સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ કયું છે? જવાબમાં આવશે ટંકારા, મોરબી. પ્રશ્ન નંબર 6. મુસ્લિમ તીર્થધામ મીરા દાતાર ક્યાં આવેલ છે? જવાબમાં આવશે ઉનાવા, પાટણ. પ્રશ્ન નંબર 7. ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ કઈ જગ્યાએ છે? જવાબમાં આવશે નૈનપુર, ખેડા. પ્રશ્ન નંબર 8. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? જવાબમાં આવશે રવિશંકર મહારાજના હાથે. પ્રશ્ન નંબર 9. ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા શરૂ કરાવનાર કોણ હતા? જવાબમાં આવશે બબલભાઈ મહેતા. પ્રશ્ન નંબર 10. પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? જવાબમાં આવશે મોતીભાઈ અમીન. પ્રશ્ન નંબર 11. ગુજરાતમાં સદવિચાર પરિવારના સૂત્રધાર કોણ હતા? જવાબમાં આવશે હરિભાઈ પંચાલ. પ્રશ્ન નંબર 12. ગરબીઓ માટે પ્રખ્યાત કોણ છે? જવાબમાં આવશે દયારામ. પ્રશ્ન નંબર 13. રતુદાન રોહડિયા અને શિવદાન ગઢવીએ કયા ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે? જવાબમાં આવશે સારણી સાહિત્ય. પ્રશ્ન નંબર 14. ગરબો શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે? જવાબમાં આવશે ગર્ભદીપ. પ્રશ્ન નંબર 15. ગુજરાતની ત્રણેય શક્તિપીઠો પર ગરબા લખનાર કોણ છે? જવાબમાં આવશે વલ્લભ મેવાડો. પ્રશ્ન નંબર 16. સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું નૃત્ય કયું છે? જવાબમાં આવશે હાલી નૃત્ય. પ્રશ્ન નંબર 17. ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું નૃત્ય કયું છે? જવાબમાં આવશે આગવા. પ્રશ્ન નંબર 18. સોરવાડ અને વેરાવળની ખારવાણ બહેનો ધાબુ ભરતી વખતે કયું નૃત્ય કરે છે? જવાબમાં આવશે ટિપ્પણી નૃત્ય. પ્રશ્ન નંબર 19. ઉત્તર ગુજરાતમાં માથે માંડવી કે જાગ મૂકીને બહેનો કયું નૃત્ય કરે છે? જવાબમાં આવશે માંડવી અને જાગ નૃત્ય. પ્રશ્ન નંબર 20. મહેસાણાના ઠાકોરો દ્વારા હાથમાં રૂમાલ રાખી કરાતું નૃત્ય કયું છે? જવાબમાં આવશે રૂમાલ નૃત્ય. પ્રશ્ન નંબર 21. રાંદલ માતાની સ્તુતિ માટે કરાતું નૃત્ય કયું છે? જવાબમાં આવશે હમસી કે હિચ નૃત્ય. પ્રશ્ન નંબર 22. જાફરાબાદના સીધી આદિવાસીઓનું નૃત્ય કયું છે? જવાબમાં આવશે સીધી ધમાલ. પ્રશ્ન નંબર 23. સીધી આદિવાસીઓના લોકનૃત્યમાં હાથમાં શું રાખીને ખખડાવવામાં આવે છે? જવાબમાં આવશે મુશીરા. પ્રશ્ન નંબર 24. બનાસકાંઠાના ઠાકોરોનું લોકનૃત્ય કયું છે? જવાબ આવશે મેરાયો. પ્રશ્ન નંબર 25. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય એટલે કયું નૃત્ય? જવાબ આવશે છાળો નૃત્ય. પ્રશ્ન નંબર 26. હસાઈત ઠાકરે લખેલા ભવાઈ વેશોમાં સૌથી જૂનામાં જૂનો વેશ કયો છે? જવાબમાં આવશે રામદેવ પીરનો વેશ. પ્રશ્ન નંબર 27. ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા આદિવાસીઓ છે? જવાબમાં આવશે 14.92%. પ્રશ્ન નંબર 28. ગુજરાતમાં ગુજરાતી ભાષી લોકોની સંખ્યા કુલ વસ્તીના કેટલા ટકા છે? જવાબ આવશે 89.39%. પ્રશ્ન નંબર 29. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે? જવાબ આવશે અમદાવાદ. પ્રશ્ન નંબર 30. ગુજરાતમાં દર વર્ષે નાના મોટા કેટલા મેળા ભરાય છે? જવાબમાં આવશે 1600 મેળા ભરાય છે. પ્રશ્ન નંબર 31. ગુજરાતમાં સૌથી વધુ મેળા કયા માસમાં ભરાય છે? તો જવાબમાં આવશે શ્રાવણ માસમાં ભરાય છે. પ્રશ્ન નંબર 32.
ભરત ભરેલા ક્ષત્રિયો કયા મેળાનું વિશિષ્ટ આકર્ષણ છે? જવાબમાં આવશે તરણેતર મેળાનું. પ્રશ્ન નંબર 33. શામળાજીનો મેળો કયા જિલ્લામાં ક્યારે ભરાય છે? જવાબ આવશે અરવલ્લી. દેવરૂઠી 11 થી કાર્તિકી પૂર્ણિમા સુધી ભરાય છે. પ્રશ્ન નંબર 34. ગધેડાઓના ખરીદ વેચાણ માટે પ્રખ્યાત મેળો કયો છે? તો જવાબમાં આવશે વોઠાનો મેળો. પ્રશ્ન નંબર 35. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં પલ્લી ક્યારે ભરાય છે? તો જવાબમાં આવશે આસો સુદ નોમમાં ભરાય છે. પ્રશ્ન નંબર 36. વોઠાનો મેળો કયા અને ક્યારે ભરાય છે? જવાબમાં આવશે અમદાવાદમાં કાર્તિકી 11 થી પૂનમ સુધી ભરાય છે. પ્રશ્ન નંબર 37. તરણેતરનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે? સુરેન્દ્રનગરમાં ભરાય છે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠમાં. પ્રશ્ન નંબર 38. ખેડા જિલ્લાના ડાકોરમાં કયા માસની પૂનમે મોટો મેળો ભરાય છે? જવાબ આવશે આસો. પ્રશ્ન નંબર 39. કઈ નદી નજીક ભવનાથનો મેળો ભરાય છે? જવાબ આવશે સુવર્ણરેખા નદી નજીક. પ્રશ્ન નંબર 40. ભવનાથનો મેળો ક્યારે ભરાય છે? જવાબમાં આવશે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ. પ્રશ્ન નંબર 41. ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર કોણે અને ક્યાં શરૂ કર્યું હતું? જવાબમાં આવશે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં 1939માં શરૂ કર્યું હતું. પ્રશ્ન નંબર 42. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યાં થયો હતો? જવાબમાં આવશે પીજમાં. પ્રશ્ન નંબર 43. પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ હતી? જવાબમાં આવશે લીલુડી ધરતી. પ્રશ્ન નંબર 44. ગુજરાત સરકારે સૌ પ્રથમ વાર કર મુક્તિ આપી હોય તેવી ફિલ્મ કઈ હતી? જવાબમાં આવશે અખંડ સૌભાગ્યવતી. પ્રશ્ન નંબર 45. લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે? જવાબમાં આવશે વડોદરા. પ્રશ્ન નંબર 47. અમદાવાદના કયા સ્થળે 7 નદીઓનો સંગમ થાય છે? જવાબમાં આવશે વોઠા. પ્રશ્ન નંબર 47. ગુજરાતની કઈ ભાષાની લિપિ નથી? જવાબમાં આવશે કચ્છી. પ્રશ્ન નંબર 48. ગુજરાતનો કયો મેળો દેશ વિદેશમાં પ્રખ્યાત છે? જવાબમાં આવશે તરણેતર. પ્રશ્ન નંબર 49. મેરાયો નામના લોકનૃત્ય વખતે ગવાતા શૌર્યજ્ઞાનને શું કહે છે? જવાબમાં આવશે હુડીલા. પ્રશ્ન નંબર 50. પુરાણી બંધુઓએ ગુજરાતમાં કઈ પ્રવૃત્તિને વેગ આપ્યો? જવાબમાં આવશે વ્યાયામ પ્રવૃત્તિને વેગ આપ્યો. પ્રશ્ન નંબર 51. એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડીઓ પકડીને કરવામાં આવતા નૃત્યને શું કહે છે? જવાબમાં આવશે ગોપ ગૂંથણ નૃત્ય.